ઓપરેશન સિંદૂર દરમિયાન ઉઠેલા સવાલ અંગે પૂર્વ સીડીએસની સ્પષ્ટતા. ભારતનું હવામાં ચક્રાવા લેતું હથિયાર પાકિસ્તાનની કિરાના પર્વતમાળાને ટકરાયું હતું કે કેમ તે અંગે આપ્યો જવાબ. રડારની તપાસ કરતા લોઇટરિંગ મ્યુનિશન પર્વતમાળાને ભૂલથી ટકરાયું હોવાની પૂર્વ સીડીએસની સ્પષ્ટતા. તહેવારોમાં ખાંડ અને ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા કેન્દ્ર સરકારનો પ્રયાસ. ખાંડની આયાતને મંજૂરી આપવાની સાથે સરકારે નાસિકના બફર સ્ટોકમાંથી દેશભરમાં ડુંગળી પહોંચાડવા માટે કાંદા એક્સપ્રેસ ટ્રેન દોડાવી. ડુંગળીના ભાવમાં વધારાથી મધ્યમ વર્ગને મોંઘવારીનો માર. જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલો ડુંગળીનો ભાવ પહોંચ્યો 48 થી 50 રૂપિયા. કૃષિ બજારના નિષ્ણાતો અને વેપારીઓના જણાવ્યા પ્રમાણે ખેતરમાંથી નવો પાક બજારમાં આવતા દિવાળી સુધીનો સમય લાગતા ભાવ વધારાથી રાહત મળવાની 2 મહિના શક્યતા નહિવત. વધતા ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે પહેલીવાર 10 વર્ષમાં કાચી ખાંડની આયાતને આપી મંજૂરી. સાથે જ ખાંડના સંગ્રહખોરો પર લગામ લગાવતા બજાર પર ભાવમાં જોવા મળી અસર. ચીનની એક્સ મિલ્ક કિંમતમાં 18% ઘટતા પ્રતિ કિલો ખાંડનો ભાવ પહોંચ્યો 55 રૂપિયા પર. તહેવારો પહેલા કડવો થયો મીઠાઈનો સ્વાદ. ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ્સના ભાવ વધતા મીઠાઈ પણ થઈ મોંઘી. બરફી, પેંડા, કાજુ કતરી અને ડ્રાયફ્રૂટ મીઠાઈના ભાવમાં પ્રતિ કિલોએ 50 થી 70 રૂપિયા સુધીનો વધારો. ખાંડની સાથે મધ્યમ વર્ગ માટે ગોળનો સ્વાદ પણ બન્યો કડવો. 1 મહિના પહેલા 40 થી 50 રૂપિયા કિલો વેચાતો ગોળનો ભાવ ટૂંકા ગાળામાં પહોંચ્યો 80 થી 90 રૂપિયા. નિષ્ણાતો પ્રમાણે જૂના સ્ટોકમાં ઘટાડો અને નવી પિલાણ સિઝનમાં વિલંબને કારણે ગોળના ભાવમાં વધારો. જીએસટીના વિરોધાભાસી અર્થઘટનથી ગુજરાતમાં ઇસબગુલનો વેપાર ઠપ. તૈયાર પાક સુકાઈ ગયા બાદ બીજ તરીકે ગણીને 5% જીએસટી સ્લેબમાં આવરી લેવાતા વેપારીઓ પરેશાન. ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશનની અપીલ. કુદરતી રીતે મેળવાતા ઇસબગુલના બીજ પર કેવી રીતે લાગુ થઈ શકે જીએસટી? મુસાફરોના સમયમાં ઘટાડો કરવા પશ્ચિમ રેલવે વિભાગનો મોટો નિર્ણય. ગુજરાતની 21 સહિત 23 લોકપ્રિય મેલ અને સુપરફાસ્ટ ટ્રેનની મહત્તમ ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકથી વધારીને 130 કિલોમીટર પ્રતિ કલાકની કરવાની મંજૂરી. રેલવેના આ નિર્ણયથી ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ મુસાફરી કરતા પ્રવાસીઓને ફાયદો. જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને લખ્યો પત્ર. વર્તમાન પદ્ધતિમાં અનેક ખામી હોવાની રજૂઆત. વસ્તી ગણતરીમાં ઓબીસીની કોલમ નથી સામેલ. તમામ રાજકીય પક્ષ અને નિષ્ણાતો સાથે ચર્ચાની માંગ.